વેટ રિટર્ન 202 બનાવવા માટે ડીલર લિસ્ટમાંથી F2 ન્યૂ કરીને લમસમના ડીલરની ડિટેલ નાખવાની રહેશે, જેમ કે ડીલરનું નામ, બિઝનેસ સ્ટેટસ, ટીન કે CST નંબર, ટાઈપ ઓફ રિટર્નમાં લમસમ આવશે, બિઝનેસ ડિટેલ, ઓનર ડિટેલ, અધર ઇન્ફોર્મેશન. આ બધી ડિટેલ નાખ્યા બાદ F10 સેવ આપવાનું રહેશે. લિસ્ટમાંથી ડીલર સિલેક્ટ કરીને એન્ટર પ્રોસીડ આપવાનું રહેશે. અહીંયા ડીલર માસ્ટરની બેઝિક ડિટેલ્સ આવશે, જેમ કે નેચર ઓફ બિઝનેસ, બેંક અકાઉન્ટ ડિટેલ, કોમોડિટી ફોર ડીલર, બ્રાન્ચ કે ગોડાઉનની ડિટેલ, પાર્ટનર, ડિરેક્ટર કે ઓથોરાઇઝ પર્સનની ડિટેલ, સપ્લાયરનું માસ્ટર, કસ્ટમરનું માસ્ટર. આ માસ્ટર દર વર્ષે ઓટો કેરી ફોરવર્ડ થશે. વેટ રિટર્ન 202 બનાવવા માટે ટ્રાન્ઝેક્શનની અંદર વેટ કેલ્ક્યુલેશન લમસમમાં જઈને પીરિયડ સિલેક્ટ કરવાનું રહેશે. F1ની અંદર સેલ્સની ડિટેલ્સ આવશે, જેમ કે સેલ્સનું ટોટલ ટર્નઓવર. એના પરથી તમને કોઈ એક્ઝેમ્પશન મળતું હોય તો એની અમાઉન્ટ આવશે. ટેક્સેબલ સેલ્સ ટર્નઓવર પર F7 અને F9ની અંદર બાયફર્ગેશન બતાવવાનું રહેશે. પ્રીવિયસ યરનું ટોટલ ટર્નઓવર ઓટો રિફ્લેક્ટ થશે. F2ની અંદર પરચેસ ટર્નઓવરની ડિટેલ્સ આવશે, જેમ કે ટેક્સેબલ ગુડ્સ બતાવવાનું રહેશે અને કોઈ એક્ઝેમ્પ્ટેડ ટેક્સ હોય તો એ અહીંયા બતાવવાનું રહેશે. RDનું પરચેસ હશે તો અહીંયા બતાવવાનું રહેશે. પ્રીવિયસનું ટર્નઓવર ઓટો રિફ્લેક્ટ થશે. F3ની અંદર ટેક્સ પેમેન્ટ ડિટેલ્સ આવશે, જ્યાં તમને ટોટલ પેએબલ બતાવશે. એમાંથી તમને કોઈ ક્રેડિટ મળતી હોય કે કોઈ ડિપોઝિટ હોય તો એની ડિટેલ બતાવવાની રહેશે. F7ની અંદર ચલાન એન્ટ્રી બતાવવાની રહેશે. એના પછી કોઈ અધર ડિટેલ હોય તો એ અહીંયા બતાવવાની રહેશે. F10 આપીને રિટર્નની એન્ટ્રીને સેવ કરવાનું રહેશે. ઓલ્ટર F8થી તમે 202નું સ્ટેટમેન્ટ જોઈ શકો છો. F8થી પેપર ફોર્મ 202 જોઈ શકો છો. વેટ એન્યુઅલ 202 બનાવવા માટે વેટ કેલ્ક્યુલેશનમાં એન્યુઅલ સિલેક્ટ કરવાનું રહેશે. એન્યુઅલ તમારા મંથ કે ક્વાર્ટરમાંથી ઓટો કેલ્ક્યુલેટ થશે, જેને તમે ક્લિયર આપીને રીજનરેટ પણ કરી શકો છો. ઓલ્ટર F8થી તમે એન્યુઅલનું સ્ટેટમેન્ટ જોઈ શકશો. F8થી તમે એન્યુઅલનું પેપર રિટર્ન જોઈ શકશો. F10 આપીને રિટર્નને સેવ કરવાનું રહેશે. વેટ 202A બનાવવા માટે ટ્રાન્ઝેક્શનની અંદર પરચેસ ઇનવોઇસમાં જવાનું રહેશે. F2 ન્યૂ કરીને બિલની ડિટેલ નાખવાની રહેશે, જેમ કે બિલની ડેટ છે, બિલનું નંબર, પાર્ટીનું નામ, પાર્ટીનું ટીન નંબર. ઇનવોઇસ ટાઈપમાંથી ટેક્સ ઇનવોઇસ કે રિટેલ ઇનવોઇસ સિલેક્ટ કરવાનું રહેશે. F9ની અંદર કોમોડિટીની ડિટેલ બતાવવાની રહેશે. F10 આપીને બિલની એન્ટ્રીને સેવ કરવાનું રહેશે. અહીંયા તમે મલ્ટિપલ પરચેસની એન્ટ્રી બતાવી શકો છો. F5માંથી સપ્લાયરનું ટીન વેરીફાઈ થઈ શકશે. 202B બનાવવા માટે ટ્રાન્ઝેક્શનની અંદર સેલ્સ ઇનવોઇસમાં જવાનું રહેશે. F2 ન્યૂ કરીને સેલ્સના બિલની એન્ટ્રી બતાવવાની રહેશે, જેમ કે બિલની તારીખ છે, બિલનું નંબર, પાર્ટીનું નામ, પાર્ટીનું ટીન નંબર. F9માં જઈને કોમોડિટી વાઇઝ ગુડ્સની એન્ટ્રી બતાવવાની રહેશે. F10 આપીને બિલની એન્ટ્રીને સેવ કરવાનું રહેશે. અહીંયા તમે મલ્ટિપલ સેલ્સની બિલ એન્ટ્રી બતાવી શકો છો. F5માંથી કસ્ટમરનું ટીન વેરીફાઈ થઈ શકશે. ટ્રાન્ઝેક્શનની અંદર ચલાન ડિટેલમાં તમે ઇન્ડિવિજ્યુઅલ ચલાનની એન્ટ્રી બતાવી શકો છો. F8માંથી તમે ચલાનની પ્રિન્ટ લઈ શકો છો અને ઈ પેમેન્ટ પણ કરી શકો છો.